નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી પાવન કથાની સફર પર જઈ રહ્યા છીએ જે માત્ર એક વાર્તા નથી પણ સનાતન ધર્મનો આત્મા છે. આ વાર્તા છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ત્યાગ, પ્રેમ, વચન અને ધર્મની અમર ગાથા એટલે કે રામાયણ. આ વાર્તાની શરૂઆત થાય છે પવિત્ર અયોધ્યા નગરી, સરયૂ નદીના કિનારે વસેલી આ નગરીના રાજા હતા દશરથ. રાજા દશરથ ખૂબ જ પ્રતાપી અને ન્યાયી શાસક હતા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. સંતાન પ્રાપ્તિ માટે તેમણે પુત્ર કામહેષ્ટિ યજ્ઞ કરાવ્યો, જેના ફળ સ્વરૂપ તેમની 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાના ઘેરે 4 દિવ્ય પુત્રોનો જન્મ થયો. કૌશલ્યાના પેટે પ્રભુ શ્રી રામ, કૈકેયીના પેટે ભરત અને સુમિત્રાના પેટે લક્ષ્મણ અને શત્રુઘ્ન અવતર્યા. ચારેય ભાઈઓનો અદ્ભુત પ્રેમ હતો. ખાસ કરીને લક્ષ્મણજી તો હંમેશા શ્રી રામની છાયા બનીને રહેતા. ચારેય રાજકુમારો વશિષ્ઠ મુનિના આશ્રમમાં વેદ, પુરાણ અને શસ્ત્રવિદ્યા શીખીને મોટા થયા. પ્રભુ શ્રી રામ નાનપણથી જ ખૂબ શાંત, ગંભીર અને દયાળુ હતા. હજુ તો તેઓ અયોધ્યા પાછા ફર્યા જ હતા ત્યાં મહર્ષિ વિશ્વામિત્ર અયોધ્યા પધાર્યા. તેમણે રાજા દશરથ પાસે વનમાં યજ્ઞોની રક્ષા કરવા માટે રામ અને લક્ષ્મણને પોતાની સાથે મોકલવા વિનંતી કરી. રાજા દશરથ મન વગર પણ પિતૃધર્મ નિભાવવા તૈયાર થયા. વનમાં જઈને શ્રી રામને પોતાના અદ્ભુત ધનુર્વિદ્યાના બળે ભયાનક રાક્ષસી તાકાત અને શુંભા જેવા અસુરોનો નાશ કર્યો અને ઋષિમુનિઓના યજ્ઞો સુરક્ષિત કર્યા. ત્યારબાદ મહર્ષિ વિશ્વામિત્ર બંને ભાઈઓને મિથિલા નગરી લઈ ગયા, જ્યાં રાજા જનકની પુત્રી માતા સીતાનો સ્વયંવર યોજાયો હતો. શરત એ હતી કે જે પણ શિવજીના પિનાક ધનુષ પર પ્રત્યાઘાત ચડાવશે તેના લગ્ન સીતાજી સાથે થશે. દેશ વિદેશના મોટા મોટા રાજાઓ અને અહંકારી લંકાપતિ રાવણ અને એ ધનુષને હલાવી શકાયા નહીં. ત્યારે ગરુડની આજ્ઞા લઈને એ રાજા આગળ વધ્યા. તેમણે જેવું ધનુષ ઉઠાવીને પ્રત્યાઘાત ખેંચી તે તરત જ પૃથ્વી ધ્રુજી ઉઠી અને ધનુષ્યના 2 ટુકડા થઈ ગયા. આખા મિથિલા ખુશીની લહેર દોડી ગઈ અને માતા સીતાએ પ્રભુ શ્રી રામના ગળામાં વરમાળા પહેરાવી. અયોધ્યામાં ચારેય ભાઈઓના લગ્ન ધામધૂમથી થયા અને ચારેય વહુઓને સાથે અયોધ્યા નગરી સ્વર્ગ સમાન બની ગઈ. સમય વીતતો ગયો ને રાજા દશરથ હવે વૃદ્ધ થયા હતા. તેથી તેમણે શ્રી રામને અયોધ્યાના રાજા બનાવવાનો નિર્ણય કર્યો. આખી અયોધ્યા નગરી રોશનીથી ઝળહળી ઉઠી. ચારે બાજુ ઉત્સવનો માહોલ થયો. પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. દાસી મંથરાના
ચડાવ્યાથી રાણી કૈકેયીની બુદ્ધિ ભસ્મ થઈ. તેમણે રાજા દશરથ પાસે જૂના જમાનાના 2 વચનો માંગ્યા. પહેલું વચન પોતાના પુત્ર ભરતને અયોધ્યાની ગાદી અને બીજું વચન શ્રીરામને 14 વર્ષનો વનવાસ. રાજા દશરથ માટે આ વજૂદાત સમાન હતું, પણ પ્રભુ શ્રીરામે પિતાના વચનને સત્ય સાબિત કરવા માટે જરાય સંકોચ વગર હસતા મુખે રાજપાટનો ત્યાગ કરી દીધો. સ્વામીની પાછળ માતા સીતા અને ભાઈની સેવામાં લક્ષ્મણજી પણ વનની મુશ્કેલીઓનો વેઠતા તેમની સાથે નીકળી પડ્યા. પુત્ર વિયોગ સહન ન થતાં રાજા દશરથે પ્રાણ ત્યાજી દીધા. જ્યારે ભરતજી મોસાળથી પાછા આવ્યા ત્યારે તેમણે આ અન્યાયનો વિરોધ કર્યો અને ગાદી પર બેસવાની ના પાડી દીધી. તેઓ વનમાં રામને મનાવવા ગયા, પણ રામે ધર્મનું પાલન કરવાનું યોગ્ય માન્યું. એટલે ભરતજી રામની ચરણ પાદુકા ચાખડી લાવીને ગાદી પર મૂકી અને પોતે એક તપસ્વીની જેમ રહીને રાજા સંભાળવા લાગ્યા. વનમાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ પંચવટી નામના સુંદર સ્થાને કુટડી બનાવીને રહેવા લાગ્યા. વનવાસના છેલ્લા વર્ષ ચાલી રહ્યા હતા ત્યારે એક દિવ્ય લંકાના રાજા રાવણની બહેન શૂર્પણખા ત્યાં આવીને શ્રીરામ અને લક્ષ્મણના રૂપમાં મોહિત થઈ ગઈ. જ્યારે તેણે સીતાજીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ત્યાં લક્ષ્મણે ક્રોધમાં આવીને તેનું નાક કાપી નાખ્યું. અપમાનની થયેલી શૂર્પણખા રાવણ પાસે થઈ અને રાવણને બદલો લેવાનું નક્કી કર્યું. રાવણે પોતાના મામા મારીને સોનાનું હરણ માયાવી મૃગ બનાવવા કહ્યું. સોનાના હરણને જોઈને માતા સીતા મોહી ગયા અને શ્રીરામને તે લાવી આપવા વિનંતી કરી. રામ હરણની પાછળ ગયા અને કપટથી મારીને રામના અવાજમાં "હા લક્ષ્મણ" એવી બૂમ પાડી. સીતાજીના આગ્રહથી લક્ષ્મણજી કુટડીની બહાર લક્ષ્મણ રેખા દોરીને રામની મદદે ગયા. આ તકનો લાભ ઉઠાવીને રાવણ સાધુના વેશમાં આવ્યો અને ભિક્ષા માગવાના બહાને સીતાજીને લક્ષ્મણ રેખા ઓળંગવા મજબૂર કર્યા અને કપટથી તેમનું હૃદય હરણ કરીને રથમાં બેસાડીને લંકા તરફ આકાશમાં માર્ગ ભાગ્યો. રસ્તામાં પક્ષીરાજ જટાયુએ રાવણ સાથે બહાદુરીથી યુદ્ધ કર્યું, પણ રાવણે તેમની પાંખો કાપી નાખી. જ્યારે રામ અને લક્ષ્મણ કુટડી પાછા ફર્યા ત્યારે સીતાજીને ત્યાં ન જોઈને તેઓ વ્યાકુળ થઈ ગયા. વનમાં ભટકતા ભટકતા તેમને ઘાયલ જટાયુ મળ્યા. તેમણે સીતાને રાવણ લઈ ગયો હોવાની માહિતી આપી અને પ્રાણ છોડ્યો. આગળ જતા વનમાં રામની મુલાકાત શબરી સાથે થઈ, જેના ભાવપૂર્વક ચાખેલા બોર પ્રભુને
પ્રેમથી ખાધા. શબરીએ તેમને ઋષિ મૂર્ખ પર્વત પર જોઈને સુગંધીને મળવા ગયું. વનમાં રામ અને લક્ષ્મણની મુલાકાત પરમ તેજસ્વી અને બુદ્ધિમાન હનુમાનજીની સાથે થઈ. હનુમાનજીએ રામની મુલાકાત વનરાજ સુગ્રીવ સાથે કરાવી. રામે સુગ્રીવના અત્યાચારી ભાઈ વાલીનો વધ કરીને સુગ્રીવને તેનું રાજ પાછું અપાવ્યું અને બદલામાં સુગ્રીવને સીતાજીની શોધ માટે ચારે દિશાઓમાં વાનર સેના મોકલી. દક્ષિણ દિશામાં ગયેલા સેનામાં હનુમાનજી, જામવંતજી અને અંગદ હતા. સપાતી નામના પક્ષી પાસેથી ખબર પડી અને સીતાજી સમુદ્ર પાર લંકા અશોકવાટિકામાં છે. 100 યોજન વિશાળ સમુદ્રને પાર કોણ કરે? ત્યારે જામવંતજીએ હનુમાનજીને તેમની અદ્ભુત શક્તિઓ યાદ કરાવી. હનુમાનજી જય શ્રી રામના નાદ સાથે વિશાળ રૂપ ધારણ કરીને સમુદ્ર ઓળંગીને લંકા પહોંચ્યો. ત્યાં તેમને અશોક વાટિકામાં માતા સીતાને પ્રભુ રામની વીંટી આપીને સંધિયારો આપ્યો. લંકાના રાક્ષસોએ જ્યારે હનુમાનજીને પકડ્યા ત્યારે રાવણે તેમનું પૂંછડીમાં આગળ લગાડવાનો આદેશ આપ્યો. હનુમાનજીએ સળગતી પૂંછડી આખી સોનાની લંકાને બાળીને રાખ કરી દીધી અને પાછા આવીને રામને સીતાજીના સમાચાર આપ્યા. હવે સમય હતો લંકા પર ચડાઈ કરવાનો. કરોડ વાનરોની સેના સમુદ્ર કિનારે પહોંચી. રાવણના ભાઈ વિભીષણે રાવણને સીતાજીને પાછા સોનાની દેવા વિનંતી કરી, પણ અહંકારી રાવણે તેને લંકામાંથી હાંકી કાઢ્યો. વિભીષણ શ્રી રામના શરણમાં આવ્યા. વિશાળ સમુદ્રને પાર કરાવવા માટે વાનર સેનાનો એજન્સી નિયમ નલ અને નીલે પથ્થરો પર શ્રી રામ લખીને સમુદ્ર પર રામ સેતુનું નિર્માણ કર્યું, જે આજે પણ વિજ્ઞાન માટે એક ચમત્કાર છે. આખી સેના સમુદ્ર પાર કરીને લંકા પહોંચી. લંકાની ધરતી પર ધર્મ અને અધર્મ વચ્ચેનું મહાભયાનક યુદ્ધ શરૂ થયું. વાનર સેના અને રાક્ષસો વચ્ચે કાપાકાપી મચી થઈ ગઈ. યુદ્ધ દરમિયાન રાવણના પુત્ર મેઘનાથે શક્તિ બાણ મારીને લક્ષ્મણજીને પૂછ્યું કરી દીધા. ત્યારે હનુમાનજી આખી રાત ઉડીને હિમાચલની સંજીવની જડીબુટ્ટીવાળો આખો દ્રોણાગિરી પર્વત ઉપાડીને આવ્યા, જેનાથી લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા. ત્યારબાદ લક્ષ્મણે મેઘનાથને વધ કર્યો અને શ્રી રાવણના વિનાશકારી ભાઈ કુંભકર્ણનો નાશ કર્યો. છેવટે રાવણ પોતે યુદ્ધના મેદાનમાં આવ્યો. રામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. રાવણના એક માથું કાપતા જ બીજું માથું ઉગી નીકળ્યું હતું. ત્યારે વિભીષણે રામને રહસ્ય જણાવ્યું કે રાવણની નાભીમાં અમૃત કુંડ છે. પ્રભુ શ્રી રામે આજ્ઞા બાદ છોડીને રાવણની
નાભી પર પ્રહાર કર્યો અને આ રીતે અહંકારી અત્યાચારી લંકાપતિ રાવણનો અંત લાવ્યો. આખો આકાશ દેવતાઓના જય જયકારથી ગુંજી ઉઠ્યો. શ્રી રામ વિભીષણને લંકાના રાજા બનાવ્યા. માતા શ્રી સીતાને મુક્ત કરાવ્યા અને 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી, હનુમાનજી અને વાનર સેના સાથે પુષ્કર વિમાનમાં બેસીને અયોધ્યા પાછા ફર્યા. પોતાના વહાલા રામના આગમનની ખુશીમાં જ અયોધ્યાવાસીઓને આખી નગરીઓ ઘીના દીવાઓથી શણગારી ચારે બાજુ મીઠાઈઓ વહેંચી અને ઉત્સવ મનાવ્યો. આ જ દિવસે આપણે આજે પણ દિવાળીના પવિત્ર તહેવાર તરીકે ઉજવીએ છીએ. અયોધ્યામાં શ્રી રામનો રાજ્યાભિષેક થયો અને પૃથ્વી પર સુખ, શાંતિ અને સમૃદ્ધિનો રામ રાજ્ય સ્થાપ્યું. રામાયણની આ પાવન કથા આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલી હોય, હંમેશા ધર્મ માર્ગ પર ચાલવું જોઈએ, કારણ કે જીત હંમેશા સત્યની જ થાય છે. શ્રોતા મિત્રો, જો તમને પ્રભુ શ્રી રામની આ પાવન કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શ્રી રામ લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી રામ.